મેપ કેવા રસ્તે લઈ જાય એ ચડી જા ઓ મિત્રો ફાઇનલી આપણે ડુગ્ગુ જોડે પહોંચી ગયા. ડુગ્ગુ ખુશ હે? હું આવ્યો રાજી થઈ ગઈ. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ આપણે ખેતરમાં ચાલુ કરીએ હો. દાદા ખેતરમાં મથી રહ્યા, હવે ખેડાઈ અને ચાલુ કરવાના. આજ ખેતરમાં આપણે વ્લોગ ચાલુ કરીએ એટલે સ્પેશિયલ ખેતરમાં આવ્યો હું અહીંયા. તો જો વાતાવરણ તો એક નંબર હ તારે, પણ હજુ થોડો ઘણો વરસાદ આવી જાય તો આપણા ખેડૂત મિત્રો માટે સારું છે. પણ જેવી ભગવાનની મરજી તો વ્લોગ ચાલુ કરી દીધો હોય આપણે. અને આજે આપણે જવાનું હોય મિત્રો ડુગ્ગુ જોડે આજ બપોર પછી જાવું આપણે. તો રાત રોકાશું ને કાલ સવારે આપણે ઘરે આવશું. જો મિત્રો હોય ધોબલા આવી જાય આપણા, હોય ડીપી નખા પછી બોરનું કામકાજ ચાલુ થઈ જા. એમ તો લાઇટ છે જ, જો સુધી લાઇટ તો જ, પણ બોર માટે જે લાઇટના ડીપી આવે એ બાકી હ, એ આવી જાય પછી આપણો બોરનું કામકાજ ધમધોકાટ ચાલુ થઈ જાય. ટીની બેન, તમારી દીકરીને કોઈ જોતું હોય ને તો કહી દેજો, પપ્પા લઈ આલે હું લઈને જાય. પપ્પા લઈ આલે નહીં, તમારે લઈ આલે. નંબર ને એવું બધું લેતા નહીં આવડતું. તો પૈસા લાવો. પૈસા નહીં આલ્યા. કેટલા આલ્યા કે નડે? માં આપા ના લે, મેં તમને નહીં આલે, માં આપા ના લે. અમને આલો, અમાર જોવી. અમાર શું કરવા ઘેર બેઠા? અમાર કોક આવે તો કોક મહેમાન આવું તો ના જોયું, કોઈના છોકરો હોય ને પૈસા આલવા, પછી એ માં આપા જોડે લઈ જાય. શાકભાજી લેવી હોય તો પપ્પા લાવું જ છું. શાકભાજી કદી કોઈ આપણે નહીં, બધું એ જ લાવી, પણ તાર પૈસા જોતા દીવન જોડે લઈ દેવાના. એમ તો મને ના પાડો, હું નહીં માગતી. હાથે કઈ કોઈ જોડે હોય ના, આખો દાડો બધું જેટલું હું આલી ફેર તો બિલે જેટલું આવ્યું 4000 રૂપિયા. ત્યાં કદાય ને જા, એ તો બધું રહેવાનું. ઉનાળામાં તારે એસી 2 ટાઈમ ચાલુ કરો એટલે રહેવાનું. હનું શેક કર્યું કહો? બટાકા સારું યાર, જે મંગાવવાનું એને પૂછીને ફોન કરી લેજે. ફોન કરું કે ફોન કરે, હું હવારમ પણ એને કર્યું નહીં ને, કોમમાં હશે પેલું ઘર સાફ થાય ને એટલે. હજી તો કેટલા દાડે ઘર સાફ કરું. કેટલા વાગે ખાઈને નીકળું? 3 વાગે જેવું. ના 3 વાગે જેવું ને ખાઈને તો બપોર પાછું 3 જ વાગે, 2 વાગ્યા પછી 3. બપોર 12-1 વાગ્યા પછી ને હારું. હા, તે હું હમણાં હાલ જ ફોન ડુગ્ગુ જોડે જવું તો વહેલા થોડો રમું બમ. રાતે ફોન ચાલુ હતું ને, રોશની તે વાળી ડુગ્ગુ વાત કરી, મમ્મી કહેવા આવ્યો તો કે મમ્મી મારા પપ્પા જોડે ઊંઘવા જવું, કે મને સવારે તૈયાર કરી દેજે. પેલા અહીંયા બાજુ સોનલ બાન ઘર ને એસી, તો કોઈ પેલા એસી રેલા ને કારણ પપ્પા જોડે એસી ઊંઘવા જતો. તો મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં શાક, આ બાજુ હું હળો હોટીની બેન પૂના માટે, તમારા માટે પિંકી બેન કે મારે ખાવું, કે પહેલા મોહળી આલો મને મોહળી આલો. પહેલા કરતા મને એની એવું કહ્યું જાડો મોહાડી દે. જવું તું ને પપ્પા બજાર ડુગ્ગુ ઇવન માટે જે લાવવું માં મમ્મી કીધું. મેં ફોન કર્યો જ નહીં, ટાઈમ મળ્યો નહીં, રોટલી નથી કરતી. જાડો ભાઈ હું નેકડું ખાઈને કારેલાનું કરી દે. હા, આજ રહીને કાલ સવારે પાછા કારેલાનું જેવું બનાવી. તો મિત્રો આપણે મહેસાણા તો જવાનું હતું, પણ પપ્પા ઊંઘ્યા બજારમાં જઈ અને બધો સામાન લેતા આવી આપણી બેન માટે. એટલે એ સામાન લઈને આપણે જવાનું, એટલે હવે સાંજે જવાનું હ. અને આ બાજુ આવ્યા છે આપણા કિશુ, ઠંડા થવા આવ્યા એસીમાં. ભાઈ ન્યાણ જઈને આવ્યા તમે પણ વાગણવાણી એમ જોવા જઈને આવ્યા એમ કે વાગણવાણી? સારું હેઠ તો એક્શન કરી દે ઉતરીને પછી બે એક વખત ફૂલ એક્શન કરી દો. કરો પગ કોણ વાર છે? પછી ઠુમકો હમી રીતે મારો. બસ આયરી એક્શન તાર રોજ કરવાનું હું કહું એટલે હોઈ જો તાને હેડો. હા હોઈ જો. તો મિત્રો આ બાજુ જો પપ્પાએ ડુગ્ગુ એમના માટે સામાન લાવી દીધો. અને જેટલો જલ્દી સામાન ડુગ્ગુ એમના માટે આવે ને એટલો સામાન તો અમારા માટે જલ્દી નહીં આવતો, કારણ કે પપ્પા ડુગ્ગુ એમની વાત હોય એટલે સહેજે મોડો ના કરી અને તરત લાવી દીધો. ઊંઘમાં ઉઠીને જઈને લઈ આવ્યા. તો हमारे साथ ऐसा भेदभाव क्यों? ऐसा भेदभाव क्यों हम नहीं रखते? हाँ, तुम हमारे बेटे हो, हमें क्यों ऐसा भेदभाव रखते हो? हम नहीं रखते. આ બધું લઈ જવાનું આખે આખું. ये तो
ખાલી પેલું એ હા પૌવા નાસ્તા ને એવું નિશા જાય એના માટે. હા તો હું ના નહીં પડતો, હું ડૂબીઓને લઈ આલો, અરે જેટલું એટલે- છોકરીઓને લઈ આલો એટલું સારું. હું ના નહીં પડતો, આ તો ખાલી કહું. એકલા તો નાસ્તો લઈ આલ્યો બીજું બાઇકમાં કેવી રીતે પેલું કરશે? બધું એમને કરિયાણું ને બધું જોઈએ ને. ગુણ પપ્પાને હાલ નીકળી એકતા નહીં બહાર એટલો જો બાઈક ચલાવી હતી. કશું કોમે કરેકતા નહીં, નોકરી છૂટી જઈએ. જણાય નહીં ને પણ એનો હાથનો ઓપરેશન થઈ કર્યો ને હમણાં એટલે નોકરી છૂટી જઈએ. 2 મહિના નોકરી નહીં કરતા. બાપડાને મજબૂરી છે. આ તે મજબૂરી એટલે જ હાથે આમ સીધો નહીં કરીકતા તો નોકરી જ ચોહે એટલે કરવાની. એક હાથે 3 ઓપરેશન હજી તો કસરત કરવી પડશે 3 મહિના લાગશે. હા લે હાડો તાણ હવે હું તૈયાર થઈને નીકળું. હવે નીકળો ઈ જઈને લેવા જાય પણ બાઇક લઈ લીધા વગર જે રીતના લેવા જાય. અને રોશની એકલી તો જાય ને સિપાલસી ને એના એકલા. આ બાજુ જો મોન મામી બે ચાંદના આ ફોફા બોલતો હતા ત્યાં બેનના ઘરે દોણા લઈ જવા માટે. ઇવન ચવાણું બનાવવાનું મમ્મી. ચવાણું બનાવવાનું ડુક્કુ માટે નાસ્તો લઈ જાય. હા તે જો આટલા થયા કલાકના ફોલતા હતા અમે. માપા કંટાળ્યા ને તે બજારમાં જઈ અને ફરી નવા દોણા લેતા આવ્યા. એક વખત ગયા હતા પણ મમ્મીએ ના પાડી કે અમે ફૂલી દેવું. તે ફૂલીને થાચ્યા ત્યાં આટલા ફૂલણ આવી અને માપા તરત ગયા અને ફટફટ બજારથી જઈ અને લઈ આવ્યા. મેં ભાવ પૂછ્યો તાર પપ્પાને કહું તો કિલો ના ચલા તે તાર પપ્પા કે 100 રૂપિયા. તેમ કહું હો કોમમાં ના આવી તે એના કરતા ફોલી દે 100 રૂપિયા એટલા આગળ આવે એમ. હાથ ખર્ચવા તો પડે જ ને. હઉ, ખર્ચા પડે. પપ્પા એ ખાવા માટે નહીં કઢાઈ મામી. પેલી બગડેલી ગાંઠ અને હારી ભરિયાલો એ માટે પેલી કરી. એ રેવ કરે, ખાવા પડશે. ખાવા તો ખાઈ તો ખરા નહીં રે. રસબારી રસબારી સરસ પેરી ખૂબ યાર મને નહીં આવડતું છે જીરી હોય. આઈ રે. એ રે કાઢ દ્યો. એમાં અમુક દબાઈ હોય ને તો પેલી એક આપણે રાખો અને એક રોશની ઈવન. તો હવે આપણે જઈએ હો. હજુ આ દોણા ફોલાવતા હતા તૈયાર થયા નહીં. ચા નાસ્તો કરી દઈએ, તૈયાર થઈ જઈએ અને પછી આપણે સામાન ભરી અને ઉપડીએ. તો મિત્રો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા. હા પણ ઘરવાળાનો હજુ પાર આવતો નહીં કારણ કે એમને તો ખાલી બાઇક ઉપર એટલો બધો સામાન આપવો હોય ને. હમણાં ખાલી તમે સામાન હું તમને બતાવું જોવો જ ખરા. જોડે ના ગાડીમાં સામાન લઈ જવાનો હોય એટલો બધો સામાન હોય. મમ્મી તો સામાન ભરવામાં જ પાલ લાવતી નહીં. ટીની બેન પાલ લાવો સારું છે હો. હવે તમે મોડું કર્યું. હું મેં મોડું કર્યું. હજી તમે સામાન ભરી રહ્યા. સામાન આ દોડી લેવી જ લો બોલવા જલ્દી પાલ લાવો. પાર જ છે રસોઈ. આ એક થેલી અને હજુ એક મોટી બધી થેલી છે. તમને બતાવું ખાલી જો બાઇક ઉપર જ કેટલો બધો સામાન લઈ જવાનો. હવે આ થેલી તમે જો મારશો 2 વટીમાં છે. નાખી દીધું લમો કરીએ. ચાલ જોવાનું પેલા સાયલેશન પેલું ગરમ તો ના થાય. બંટુ આપું ડુગા જોડે તે કીધું જ નથી. એમ કહો કાલ શનિવારનું નિહણ નહીં જવાનું. લાચાર પાડો. માતાજી માર કરી દો. માતાજીએ દર્શન કરીને આવ્યો. નાસ્તા તો જજો હો. ત્યાં. હા વાન જોતું જોતું શાંતિ હોય ને તો લેટ ફોકો કોઈ વાંધો નહીં. હા તાંડો પાલસીને મારા હાટા રમાજો ને ડુબ્બુને હાથ ફેવરજો. હારું હેડો. તો મિત્રો ફાઇનલી આપણે જૂના ઘરે દર્શન કરી અને હવે મહેસાણા જવા માટે નીકળી ગયા છીએ. પણ આ બાજુ જો અહીંયા થેલી થોડી તૂટેલી છે એટલે આપણને બીક રહે છે. ભગવાન માતાજી માં નીકળી દીધું તો માં બહુચર છેક સુધી મહેસાણા સુધી સુખ શાંતિ લઈ જાય ને વચ્ચે જો હેરાન ના થવું પડે એવી પ્રાર્થના માતાજી કે હાથવી લેજો. તો હવે જઈએ મહેસાણા. તો મિત્રો આમ તો નોર્મલી આપણે આપણા પાટણથી જઈએ ને મહેસાણા તો સારી એવી સ્પીડમાં હેઠીએ તો કલાક લાગે. પણ આપણે નોર્મલ સ્પીડમાં જવાના કારણ કે આજ આપણા પાસે થોડો સામાન એ પણ જોખમવાળો એટલે આપણે નોર્મલ એવી સ્પીડમાં હેઠશું. ભલે કલાકના 2 કલાક થાય એટલા જો 30-40 તો નોર્મલ હેડવાનું જ છે. તો આપણે 2 કલાક તો લાગશે જ. અને ખરેખર મિત્રો વાત કરું તો ડુક્કુ જોડે જવાનું ભલે હજુ તો વધારે દિવસ થયા નહીં 2 દિવસ જ થયા. અને એટલી ખુશી હે અને આમ આતુરતા એટલી વાટ જોઈ રહ્યો કે ડુક્કુ જોડે જઈશ, બ્લોગ કરીશ, એમને મળીશ, ટીકન રહીશ. અને ડુક્કુ આપણને મળવા માટે એટલું જ એક્સાઇટેડ હશે. એમના ભરોસે આપણે જઈએ હો શોર્ટકટમાં. રસ્તો જુઓ તમે ખાલી જુઓ કારણ કે આજ આપણે વહેલા પહોંચવાનું હોય એ માટે થઈ અને શોર્ટકટ માર્યો. બાકી હાઈવે જ જોત એમ લઈ જાય આપણે જઈએ હો અને
રસ્તો એ સુમસાન આ તો સારું કહેવાય અજવાળું રાતના આવા રસ્તે ના નીકળાય એકલા તો જુઓ મિત્રો ખાલી આ મેપ કેવા રસ્તે લઈ જાય એ ચડી જા તો મિત્રો આપણું બાઈક ગાઢ ચડી તો નહોતું એટલે આપણો ફોન મૂકવો પડ્યો ઘડીક તો મિત્રો ખરેખર મેપના ભરોસે ના રહેવાય મેં થોડો રસ્તો જોયેલો હતો છતાં પણ હું મેપના ભરોસે ગયો તો મને માતાના એવા રસ્તે લઈ જાય ને મેપ કારણ કે આ રસ્તો હજી બના આ તો એ થોડો સારો હ આગળ તો એટલા મેન્ટલિયા પાથરેલા હતા એવામાં આ મેપે મને હેડાડ્યો અને મેં એવું નહીં કે રસ્તો બિલકુલ નહોતો જોયો મેં રસ્તો થોડો એવો જોયેલો હતો પણ મેપનો ભરોસો કરી અને મેં વળી આપણો રસ્તો ના ચૂન્યો અને મેપનો રસ્તો ચૂન્યો એટલે ખરેખર આ મેપ તો એવું કરાવે ને મને એક ગામના ગલીઓમાં ફેવર્યો બોલો બધી જગ્યાએ મેપ તો ના જ ચાલે તો મિત્રો ફાઇનલી આપણે ડુગ્ગુ જોડે પહોંચી ગયા ડુગ્ગુ ખુશ હે હું આવ્યો રાજી થઈ ગઈ આમ તો તક ચાહક મિત્ર ડુગ્ગુ વગર હું ના પડી ગયા હતા એમ કહેતા કે ડુગ્ગુ વગર મજા નહીં આવતી બધાને તારી યાદ આવતી હતી તું ના હોય તો વ્લોગની ચેનલ બનાવી દે ડુગ્ગુ વ્લોગ આવડે વ્લોગ કરતા અને આ બાજુ જુઓ આપણો શ્રીપાદ શ્રીપુ રાધે રાધે ઓ રાધે હા તો કેટલા વાગે જાઉં હા નિહાળથી આવી પછી જાઉં અને તને મારી યાદ આવતી હતી તો મિત્રો આપણે આયા એટલે વ્લોગ નહોતો કર્યો આવીને પહેલાં હાથ પગ ધોયા ફ્રેશ થઈ ગયા ને પછી આપણે વ્લોગ કર્યો ડુગ્ગુ આપણને જોઈને ખરેખર રાજી થઈ ગઈ હતી વિશ્વાસ નહોતો કે હું આયે નાની મારી બધાની યાદ આવતી હતી હવે ફાવાનું હોય ભણવાનું ચાલુ થઈ ગયું હા સાહેબ સારું ભણાવી હવે સાહેબ ભેગું ભણવાના હવે તું એકલામાં આવી જઈ એટલે બેન ભેગું ભણવા ના મળે સમજી હો યા ડુગા આ લડ્ડુ ગોપાલ નવા લાયક તે દિવસ હતા એ રહ્યા રાહીને બતાવજે ઓહો બતાવજો આમ શેઠી જઈને બતાવો જય શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલ શું કહેવાય વાના રાહી હા ચાઇનીઝ ભાષા સમજાતી નહીં રાહી શું કે ખબર નહીં પડતી ગુઈએ જઈ બતાવજે ઊંઘાડ જે કેવી રીતે ઊંઘે વાશો બંધ કરે ઊંઘાડ કે હા લાઈટમાં નહીં ઊંઘતા હા તો મિત્રો આ બાજુ જમવાનું બેને કાઢી દીધું હોય પણ ડુગ્ગુ શીખર ચોક રમવા જઈએ તો આવતું નહીં એટલે આપણે હજી બેઠા નહીં જમવા ડુગ્ગુ રમીને આવો પછી આપણે જમી લઈએ તો જતો રહ્યો તો તું લેટ ખાવા શું બનાવ્યું કોબીજનું શાક બનાવ્યું હોય દાળ પાછી આવી રહ્યા પુલાવ કહેવાય શું કહેવાય ગરીબ પુલાવ ના કહેવાય એને શું કહેવાય ખબર ભાત વઘારેલા કહેવાય તાળી ખીચડી તો પછી વાના શું કહેવાય એને સાસ ના કહેવાય એને બટર મિલ્ક કહેવાય એવું કહેવાય મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ તાર તો જાવું સોની મને આ ખાવાનું ખાઈ લે ખાઈને સારું એટ જઈએ ખાઈ જ લે પેલા તો જમી લઈએ તો મિત્રો આપણે જમી અને હવે જઈએ હો ડુગ્ગુ ચોકા આઈસ્ક્રીમ ખાવા જઈએ હો આમાં ડુગ્ગુની ફરમાઈશ હતી કે આઈસ્ક્રીમ ખાવા જવું મોમાં લાવી ખાઈને બે જણા આઈસ્ક્રીમ ખાવા હેડે હા બે જણા નહીં ચીડે કોઈક બીજું આવે હા કોણ આવે આપણે ઓળખતા નહીં ને ડુગલા હે ડુગા હું હોય એટલે તને મજા આવે તું હોય એટલે મને મજા આવે ઓટો મારવા આવો તો આપવાને બે જણા નહીં આવતા
હા આ પાછળ કોક આપણે ચીરે આવો કોકી આવતું બીજું કોઈ ખાવું શું ખાવું આલુ તો કરી લેવા હા જલ્દી આવો બાકી લે પેલી રી કેન્ડી સારું યાર ખાઈ લે બા ઓગળી જાય હીરા પેલા હા ઓગળી જાય પેલા ખાઈ લે તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ તો વ્લોગ ગમે હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી હવે શું કરશું ભૂઈ જાઓ હાઉ બે હાથે બે હાથ હાઉ સવારે ને હાર જવાનું વાહ હા તો ડાય